टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઉદયપુરમાંથી કે જ્યાં શિક્ષક અને તેના મિત્ર પર લાગ્યા દુષ્કર્મના આક્ષેપ 2 દિવસમાં બંને આરોપીઓએ વિદ્યાર્થીની પર દુષ્કર્મ કર્યાનો આરોપ લાગ્યો છે। ધોરણ 8ની વિદ્યાર્થીનીને શિક્ષકે ભોગ બનાવ્યાનો આરોપ લગાવાયો છે। શિક્ષક સાથે તેના મિત્રો પણ સામેલ હોવાની ફરિયાદ થઈ છે। શિક્ષક ઉમંગ રાઠવા અને મિત્ર અમિત રાઠવા સામે ફરિયાદ દાખલ થઈ છે। મળતી માહિતી મુજબ 7 ઓગસ્ટે આરોપી શિક્ષક ધોરણ 8ની વિદ્યાર્થીનીને ફોસલાવીને એક હોસ્ટેલમાં લઈ ગયો હતો અને રાત્રિ દરમિયાન વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા અને આ પછી 8 તારીખે તેને ગામમાં તરછોડીને શિક્ષક ત્યાંથી જતો રહ્યો હતો। વિદ્યાર્થીની આખો દિવસ ક્વાંટના એસટી ડેપોમાં બેસી રહી હતી, જે બાદ શિક્ષકના મિત્ર અમિત રાઠવાએ રાતના સમયે વિદ્યાર્થીનીની એકલતાનો લાભ લીધો હતો અને તેને ફોસલાવીને હોસ્ટેલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું। એટલું જ નહીં, અમિત રાઠવા વિદ્યાર્થીનીને તેના ઘરે લઈ ગયો અને ફરીથી શિકાર બનાવી હતી। આ પછી એસટી ડેપોમાં બાળકી મળી છે તેવું કહીને પોલીસ સ્ટેશને મૂકી આવ્યો હતો। મહત્વનું છે કે આ બાબતની જાણ થતાં વિદ્યાર્થીનીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી। વયની દીકરી સાથે શિક્ષક તરીકે કાર્યરત ઉમંગભાઈ રાઠવા તથા અમિતભાઈ સુરેશભાઈ રાઠવાનાઓએ અવારનવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સગીર વયની દીકરીની માતાએ આપેલ છે, જે બાબતે હાલ તપાસ તજવીજ ચાલુ છે।